નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના પટોળી પરિવારની આશરે 15,000 કરોડ રૂપિયાની સંપત્તિને કેન્દ્ર સરકાર પોતાના કબજામાં લઈ શકે છે. આ સંપત્તિ લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે સ્ટે મૂક્યો હતો. તેને હાઈકોર્ટે હટાવી લીધો છે અને સૈફ અલી ને અપીલ કરવા ઓથોરિટી પાસે જવા કહ્યું, જેને પગલે હવે એની પ્રોપર્ટી એક્ટ શત્રુ સંપત્તિ કાયદા 1968 હેઠળ સરકાર તેને પોતાના કબજામાં લઈ શકે છે. જો કે સૈફ અલી પાસે અપીલ ઓથોરિટી સુપ્રીમ કોર્ટે એમ બે વિકલ્પો છે. મધ્યપ્રદેશના ભોપાલમાં પટોળી પરિવારની મોટા ભાગની સંપત્તિ આવેલી છે. આ સંપત્તિ એનિમી પ્રોપર્ટી એક્ટ 1968 હેઠળ કેન્દ્ર સરકાર કબજો કરી શકે છે. જે આ કાયદા મુજબ 1947ના ભાગલા પછી જે પણ વ્યક્તિએ પાકિસ્તાન સ્થળાંતર કર્યું હોય તેની ભારતમાં રહેલી સંપત્તિ પર કેન્દ્ર સરકાર દાવો કરી શકે છે. આ સંપત્તિ પણ એનિમી પ્રોપર્ટી એક્ટ હેઠળ આવતી હોવાથી હવે તેને ગમે ત્યારે પટોળી પરિવાર ગુમાવી શકે છે. મુંબઈ સ્થિત એનિમી પ્રોપર્ટી કસ્ટોડિયન ઓફિસે ભોપાલના નવાબી સંપત્તિને સરકારી સંપત્તિ જાહેર કરી હતી. જે બાદ સૈફ અલી ખાનને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. વર્ષ 2015માં હાઈકોર્ટ દ્વારા કેસની સુનાવણી કરવામાં આવી હતી અને સ્ટે મૂક્યો હતો. બાદમાં ગયા વર્ષે સૈફ અલી ખાનની અરજી ફગાવી હતી અને તેમને તેમજ અન્ય પક્ષકારોને ન્યાયાધિકરણ સમક્ષ અપીલ કરવા 30 દિવસનો સમય આપ્યો હતો. જો કે સૈફ અલી કે તેમના પરિવાર તરફથી આવી કોઈ અપીલ કરવામાં આવી નથી.